ઘેલુડી હરિયાળી તો છે, હરિયાળી ગીર છે રૂડી, પણ પવિત્ર છે અને પ્રેમ ઘેલુડી પણ છે. એના માટે પહેલી કડી સોમાનો વખત હોય, સંધ્યાનો કલર શ્રાવણ મહિનામાં ડુંગરની ટોચ ઉપર પડતો હોય ત્યારે ડુંગરા કેવા લાગે, લાલ ડુંગરની ટોચ થઈ ગઈ હોય કેવા લાગે કે ડુંગરા ટોચે અમાણે દીપતી કેવી હોલી સંધ્યા રૂડી સાંજ ડુંગરા ટોચે એ જે ડુંગરા ના ટોચે દીપતી કેવી હોલી સંધ્યા રૂડી સાંજ કેવી લાગે કે લાલ પાઘડીએ કોઈ લાડડો રૂડો જાણવી રૂપો વાર રાજ વાદળી જોઈ વાર ના લેતી જાનણીયું જાન માગેતી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી. રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. ગીર પવિત્ર છે, પ્રેમ ઘેલુડી છે. ડુંગરા ટોચે દીપતી કેવી સંધિયા રૂડી શાંત. કોક દી ગાંડી ગીરના ડુંગરા હોય, ઠેઠ ગાંડી ગીરના ડુંગરાથી લઈ પાલિતાણાના ડુંગરાથી લઈ ગરવાગઢ ગિરનારથી લઈને બરડા સુધી ભુજીયો ડુંગર હોય કે ચોટીલાનો ડુંગર હોય કે પાવાનો ડુંગર હોય, પણ સંધ્યાનો કલર જ્યારે ડુંગરની ટોચ ઉપર જાય ત્યારે કોક દી જોજો પ્રકૃતિ છે, પડમાત્માનું રૂપ છે, એના દર્શન કરી તો એમાં કૃષ્ણ દેખાય, એમાં જોગમાયા રમતી આપણને દેખાય. એટલે ભગત બાપુને કેવું પડ્યું છે, શક્તિનું જ્યારે વર્ણન કર્યું કાગ બાપુએ ત્યારે વચ્ચે થોડું યાદ આવ્યું એટલા માટે કહું કે કાગ બાપુએ બધે માને જ હોય છે. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંક પે સત્ર ધરની, નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા. પ્રાણ દાતા જે પૌનમાં વહે છે એ પણ માં તું છો. એ હોનબાઈ હોન આય હોનલ થી લઈને આદિ આવડ સુધી બધી જગદંબાઓ. નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત પક્ષી પ્રલય જીવ ઘાતા, નમો દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘ માળા, રમે રાચતું વ્યોમ બાળા હુલાસી પૂરે સાથિયા કઈ કનંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડી એકી અવાજે, તુખારાંગ નો ઠાક બાજિંત્ર બાજે, નિશા સામળી કામળી વટ કાળી, અને તુહી કાળ રાત્રિ નમામી કરાળી, તુહી તારલે જોત જીણી જબુકે ફરે, આપકા પંથ ફેરા ન ચૂકે, પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે, લખી ઉગ્રતા વોગ અંધાર નાચે, હવારમાં હુરજ ઉગે એમાં લાલ હેરડા પડે, ઈ માં તું છો. તો આ પ્રકૃતિના દર્શન જેને કર્યા હોય, જેને દેખાય, બાકી તો જંગલમાં જઈને જેને ડૂચો દેખાય, બધું દેખાય કે અહીંયા તો ખાડા ખબડા છે ને અહીંયા જંગલ છે ને અહીંયા તો અટવાઈ જાય ને અહીંયા મચ્છર છે, એને કોન્ક્રીટના જંગલમાં જ રહેવાય, એના માટેની વાત નથી આ. પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે, લખી ઉગ્રતા વોગ અંધાર નાશે, તુહી ચંદ્રિકા રૂપ વ્યોમે અસતી, ધરી ઓઠણી શ્વેત નાભે લસંતી, દિશા કાલ કે ભેદ તોરાન દિશે, નમો સેવ્યની બ્રહ્મ રુદ્ર હરિશે, તુહી આપ અવકાશ કેતા ની પાવે, મથે માનવી થાહ તોરાન પાવે, તુહી શાયરા નીર ગંભીર ગાજે, અને ભીડે આકડા વાકડા નાટ સાજે, થકે હાલતા લોઠ લેતા હિલોળા, કરંતી જળાંગોળ અંગે કિલોળા, તુહી વાદળા પાર માથે પછાડે, અને સરિતા બની ઘૂઘુવે ઘોર ત્રાડે, ઘસાટે શું નીલંબરમ નંગવટી, તુહી જાણીએ પાણીયા સેજ ફોટી, હિમાલય અન હિમંતે અનોધા હિમાળા હલાવે, તુહી પવનમાં શીતળ ગીત ગાવે, વસંતે તુહી માતે હેતે ઉલાસી, અને પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે, તુહારાંગ નો ઠાક બાજિંત્ર બાજે, નિશા સામળી કામળી ઓઢ કાળી, તુહી કાળ રાત્રિ નમામી કરાળી, તુહી તારલે જોત જીણી જબુકે ફરે, આપકા પંથ ફેરા ન સુકે,
પ્રભા ભાનુ મેં માત તોડી પ્રકાશે લખી ઉગ્રતા ઓળગું અંધાર નાશે આ જગદંબાનું જે સ્વરૂપ જોવા મળે એમ ડુંગરા ટોચે દીપતી કેવી સંધિયા રૂડી સાંજ લાલ પાઘડીએ લાડડો રૂડો વર લાડો જે નેહડામાંથી તૈયાર થયો હોય લાલ પાઘડી વાળી હોય એને તમે જુઓ તો ગીરમાં સંધ્યાનો કલર ડુંગર ઉપર જતો હોય ત્યારે એવો જ લાગે વીર ઉભો વરરાજ વાદળિયું વારણા લેતી ઈ ડુંગરની માથે વાદળિયું જો અડતી હોય આપણે એમ લાગે વારણા લે છે જાનણીયું છે અને આવી જાનણીયું જાનમાં કેતી એટલે કેટલી બધી આ ગીરનું વર્ણન અને બીજી કડીમાં કે વાયુ જપાટે અમાણે જાડવા ઝૂલે એ હાલતાઈ ચગલઈ વાયુ જપાટે એ જીવાયુ જપાટે જાડવા ઝૂલે અમાણે હાલતાઈ ચગલઈ જાડવા ગાંધીગીરમાં પવનની ઠપાટથી આમ હિલોળે ચીડ્યા હોય ખેખુર આહડ મહિનામાં ઈ કેવા લાગે જમુના કાંઠે અને ઓલા જાદવા સાથે જમુના કાંઠે અને ઓલા જાદવા સાથે જાણે ગોપીઓ ઘૂમી રહી અને હાદુલાની ડણ કોથાતી જસોદાની છાપ ફેરાતી હવજડાની ડણ કોથાતી જહોદાની છાપ ફેરાતી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ખેલું જાડવા ઝૂલે હાલતા હિંચક લઈ એ જાડવા હિંચક લઈને હાલતા હોય રાસ લેતા એવું લાગે